જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। શિયાળો આવી ગયો છે, ઠંડી પડે છે અને શિયાળામાં ખેડૂત મિત્રોને ઘઉં વાવવાના હોય છે। તો આજે અમે અમારા ખેતરે આવ્યા છીએ। આ અમારું ખેતર છે। અમે આ ખેતરમાં ઘઉં વાવ્યા છે। હજુ બહુ જ નાના છે, હમણાં જ વાવ્યા છે, અઠવાડિયા પહેલાં જ। તો આની પ્રોસેસ બહુ લાંબી હોય છે। અત્યારે ઘઉં હજુ તો નીકળે છે અને પછી આમાં નિંદામણ ઉગશે તો અમે એને નીંદાઈશું, પાણી પાઈશું, ખાતર નાખીશું। ત્યારે થોડા મોટા થશે પછી એમને મોટા થતાં થતાં 3-4 પાણી પાવાના। ત્યારે ઘઉં લોંગ ટાઈમે થોડા વાઢવા આવે અને પછી એને વાઢીને સુકવવા દેવાના, પછી થ્રેશરમાં લેવાના। આની પ્રોસેસ બહુ લાંબી હોય છે। ત્યારે તમે ઘઉંની રોટલી ખાઓ છો તો ખેડૂત મિત્રોને તમે સપોર્ટ કરજો, એમને બહુ મહેનત પહોંચે છે ત્યારે જ તમે ઘઉંની રોટલી ખાઓ છો। તો અમને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।